ગ્રામજનોને એક પ્લેટફોર્મ પર લાવવા અનેક સમાજ અને ગ્રામજનો દ્વારા વિવિધ આયોજનો કરાય છે। ત્યારે તુરખા ગામ દ્વારા રવિવારે સુરતના સાયન રોડ પરના હેપ્પી ગ્રાઉન્ડ પર TPL સિઝન 4નું આયોજન કરાયું હતું, જેમાં તુરખા ગામ સમાજ ઉપસ્થિત રહેવા પામ્યા હતા। સુરતના સાયન રોડ પરના હેપ્પી ગ્રાઉન્ડ ખાતે લેવા પટેલ પ્રગતિ મંડળ તુરખા ગામ દ્વારા 13મો સ્નેહ મિલન સમારોહ તથા ક્રિકેટ ટુર્નામેન્ટ TPL સિઝન 4નું આયોજન કરાયું હતું। તો તુરખા પ્રીમિયર લીગ ક્રિકેટ મેચમાં 5 ટીમોએ ભાગ લીધો હતો। સવારના 7 વાગ્યાથી શરૂ થયેલ ક્રિકેટ મેચ મોડી રાત્રિ સુધી ચાલી હતી, જેમાં ફાઇનલમાં પ્રભાતી 11 અને મેગ્નેટ 11 વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો। આ ક્રિકેટ જંગમાં પ્રભાતી 11 ટીમનો ભવ્ય વિજય થયો હતો। વિજેતાઓ માટે ઇનામ વિતરણ સમારોહ પણ યોજાયો હતો, જેમાં તુરખા ગામના ઉપસ્થિત મહાનુભાવોએ વિજેતા થયેલા અને રનર્સ અપ ટીમોને ઇનામો આપી અભિનંદન આપ્યા હતા। તો ત્યારબાદ તુરખા ગામના સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નાના બાળકોથી માંડીને મોટેરા સુધીનાઓ હાજર રહ્યા હતા અને સ્વરૂચિ ભોજનનો આનંદ માણ્યો હતો। રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત। Studio. મારું નામ ધર્મેશ લાભુભાઈ ગોટી છે। આ અમારો 13મો સમસ્ત લેવા પટેલ તુરખા સમાજ સ્નેહ મિલન સમારોહ છે અને આ TPL નું ચોથું આયોજન છે, TPL 4 નું આયોજન। જે આયોજન કર્યા પછી અમારા ગામના ઘણા નાના જે છોકરાઓ છે કે નવયુવાનો છે એ પછી અમારા બહુ સંપર્કમાં આવ્યા, એકબીજાના ધંધામાં ઘણા મદદરૂપ થાય છે અને આમાં ખૂબ સારી સફળતા મળી અને હળી મળીને બધા રમે છે। આયોજન કરવા પાછળનું કારણ શું છે? બસ આ આયોજન કરવા પાછળનું કારણ જે આપણે ગામડેથી જ્યારે સુરતમાં આવ્યા ત્યારે એકબીજા ઘણા એવા પરિવારો હોય છે કે જેના આપણા નવયુવાનોને ઓળખતા પણ નથી હોતા। આ આયોજન કરવાથી ગામના નવયુવાનો બધા એકત્ર થયા, એકબીજાની ઓળખાણ થઈ। તેથી અમે વારંવાર આયોજનો કરીએ છીએ